અમારી ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી છે. આજે મારા બ્લોગની અંદર તમને અમદાવાદ, દિલ્હી અને અયોધ્યાનો વિડીયો બતાવીશ. અને તમે જ્યારે આવો છો ત્યારે ડોમેસ્ટિક વિભાગ એટલે ટર્મિનલ 1 એટલે ડિપાર્ચર એટલે કે પ્રસ્થાન, અને જ્યારે પાછા આવો છો ત્યારે એટલે અરાવલ એટલે કે આગમન. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે તમે આવો છો એટલે 2 કલાક અગાઉ તમારી ફ્લાઇટ 9 વાગ્યાની તમે 7 વાગે આવી શકો છો. જેથી અહીંયા એરપોર્ટમાં ઘણી બીજી પ્રોસેસ ઘણી કરવાની હોય છે. શરૂઆતમાં તમને ગેટ એન્ટ્રી, બાદમાં ચેકિંગ કરવું પડે છે, બોર્ડિંગ પાસ, એમાં ગેટ મેન્શન હોય છે. એ ગેટે તમારે ફ્લાઇટના 45 મિનિટ પહેલાં પહોંચવાનું હોય છે. બીજા નંબરમાં તમે આવો છો એટલે તમારી કયા નંબરનો ગેટ છે એ ગેટે પહોંચવાનું રહે છે. હું હવે કેમેરામેનને કંઈક બધું બતાવશે અને બધું બતાવવાનો પ્રયત્ન કરશે. બીજા નંબરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય એ ટર્મિનલ 3 છે. ટર્મિનલ 1 ડોમેસ્ટિક વિભાગ, ટર્મિનલ 2 ઇન્ટરનેશનલ એક દેશથી બીજા દેશ જવું હોય તો ટર્મિનલ 2માં જવાનું હોય છે. ટર્મિનલ 1 ડોમેસ્ટિક હોય એટલે કે ભારતથી ભારતમાં તમે શહેરમાં જવું હોય તો અહીંથી મળતું હોય છે. જ્યારે તમે અંદર આવો છો ત્યારે સાઇન બોર્ડનો ઉપયોગ કરવાનો. અહીં વોલ ગેટ છે, તમારે કયા ગેટે તમારી ફ્લાઇટ આવવાની છે ત્યાં તમારે જવાનું છે. તમારી ફ્લાઇટ 9:35 મિનિટે હોય. વેઇટિંગ રૂમમાં એટલે કે વેઇટિંગ હોલ છે ત્યાં પ્રતીક્ષા કરીએ છીએ. અને અહીંયા તમે જ્યારે ગેટ ઉપર પહોંચો છો ત્યારે તમારી ફ્લાઇટ દૂર પણ હોઈ શકે, એટલે ટ્રાવેલ્સ દ્વારા તમને ફ્લાઇટ સુધી લઈ જવામાં આવે છે. અને ત્યાં જઈને તમારો બોર્ડિંગ પાસ ચેક કરીને પછી પ્લેનની અંદર એન્ટ્રી આપવામાં આવે છે. તમે બાજુમાં જોઈ શકો છો. અને બીજું કે અંદર જ્યારે બેસો છો ત્યારે તમે જો વિન્ડો સીટ હોય તો નજારો કોઈ ઓર જોવાની મજા આવે છે. ફ્લાઇટની અંદર બેસો છો ત્યારે એનું ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય છે અને એનું સ્ટાફ સાથે તમારું વર્તન પણ સારું હોવું જોઈએ. તમે જ્યારે ફ્લાઇટમાં પ્રથમ મુસાફરી કરતા હોય ત્યારે એમાં કોઈ ડરવાની જરૂર નથી. તમે એરપોર્ટ સ્ટાફને પણ પૂછીને અથવા તેમની પાસે જાણકારી મેળવી શકો છો. વિમાન જ્યારે રનવે પર જાય છે ત્યારે 200 થી 300 કિલોમીટરની સ્પીડે રનવે પર દોડીને ટેકઓફ કરે છે. અને જ્યારે નીચે ઉતરે છે ત્યારે એટલે કે લેન્ડિંગ થાય છે ત્યારે પણ 200 થી 300 સ્પીડની અંતરથી નીચે ઉતરે છે. અને જે ઉતરતાની સાથે જે એની વિંગ હોય એટલે કે પાંખો હોય એ ખુલ્લી કરવાથી વિમાન ધીમું પડે છે. વિમાન જ્યારે ઉપડે છે ત્યારે તમારો મોબાઈલ એરોપ્લેન મોડમાં કરવાનો હોય છે. એનું કારણ એ જ છે કે વિમાનને પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સિગ્નલ મળતા હોય છે. અને તમે જ્યારે તમારો ફોન એરોપ્લેન મોડ કરતા નથી ત્યારે થોડી ટાવર તમારા મોબાઈલ પણ કનેક્શન સંપર્ક વધારે કરતા હોય છે. એટલા માટે વિમાનને લોકેશન મેળવવામાં તકલીફ રહે છે. એટલે જ્યારે તમે વિમાનમાં બેસો છો ત્યારે તમારો મોબાઈલ એરોપ્લેન મોડ કરવાનો રહે છે. અને જ્યારે લેન્ડિંગ થાય છે ત્યારે પછી તમારે તમારો મોબાઈલ એરોપ્લેન મોડમાંથી કાઢવાનો રહે છે. વસ્તુ જય ભારત, જય દ્વારકાધીશ, વંદે માતરમ.